जूनागढ़ शहर के ए डिवीजन पुलिस चौकी में आज एक महत्वपूर्ण शांति समिति की बैठक आयोजित की गई, जिसमें 5 सितंबर को होने वाले ईद ए मिलादुन्नबी जुलूस की व्यवस्थाओं पर चर्चा हुई। इस बैठक में हिंदू और मुस्लिम समुदाय के प्रमुख नेता और रहनुमा शामिल हुए। पुलिस और मुस्लिम समुदाय के प्रतिनिधियों ने जुलूस के शांतिपूर्ण और व्यवस्थित संचालन के लिए कई अहम निर्णय लिए। मुस्लिम समुदाय की ओर से यह स्पष्ट किया गया कि जुलूस में किसी भी प्रकार के वाहन का उपयोग नहीं किया जाएगा। साथ ही जुलूस को पूरे सम्मान और अनुशासन के साथ निकाला जाएगा। विशेष रूप से डीजे सिस्टम के उपयोग पर पूर्ण प्रतिबंध लगाने का निर्णय लिया गया। इसके अलावा जुलूस के समय और अन्य व्यवस्थाओं को लेकर पुलिस विभाग के साथ पूर्ण सहमति बनाई गई। यह बैठक जुलूस के आयोजन को सुचारू और शांतिपूर्ण बनाने के लिए एक सकारात्मक कदम साबित हुई। जूनागढ़ पुलिस और दोनों समुदायों के सहयोग से यह सुनिश्चित किया जा रहा है कि ईद ए मिलादुन्नबी का पर्व शांति और भाईचारे के माहौल में मनाया जाए। आज 12:30 को आज़ाद चौक ए डिवीज़न पुलिस स्टेशन के अंदर जुलूस को सब तरीके से कामयाब और सक्सेसफुल करने के लिए एक अच्छे निज़ाम के तहत मशवरा मीटिंग का एहतमाम था और परमार साहब के साथ पूरे इनके स्टाफ के साथ बहुत ही अच्छी मशवरा मीटिंग इस ताल्लुक़ से बहुत ही अच्छी गुफ्तगू हुई। अल्लाह तबारक व तआला की ज़ात से उम्मीद है इंशाअल्लाह जो होगा बहुत ही बेहतर होगा। पूरे स्टाफ ने बाकायदा इत्मीनान दिलाया कि बहुत ही अच्छे अंदाज के साथ पूरा प्रोटेक्शन दिया जाएगा। अल्लाह तबारक व तआला हमें आका अलैहिस्सलाम की सुन्नतों के ऊपर अमल करते हुए अखलाक और इखलास के साथ सारे नेक अमाल करते रहने की, खुसूसी तौर पर जुलूस के अंदर अव्वल ताखिर शरीक बाअदब बावज़ू दुरूद व सलाम पढ़ते हुए शरीक रहने की तौफीक अता फरमाए। आज रोज 12 કલાકે ए डिवीजनની અંદર પરમાર સાહેબના અધ્યક્ષસ્થાનમાં એક હિન્દુ મુસ્લિમ આગેવાનોની મિટિંગ રાખવામાં આવી હતી। જૂનાગઢની અંદર અત્યારે અને દેશમાં એમ કે મુસ્લિમોના તહેવાર ચાલુ છે અને હિન્દુના ગણપતિના પણ તહેવાર ચાલુ છે। બે તહેવાર સાથે જૂનાગઢનો ગર્વ એટલા માટે છે કે અહીંયા દત્ત ને દાતારની જમીન છે। અહીંયા હિન્દુ મુસ્લિમ બંને કોમ સાથે જ રહે છે, કોઈ જાતના ઝઘડો કે કાંઈ થતો નથી। આજે તમામ હિન્દુ મુસ્લિમ આગેવાનોએ અપીલ કરી છે કે આ તહેવાર બે આપણા છે હિન્દુ મુસ્લિમના, આપણે કોમી એકતાના ભાગરૂપે સાથે જોઈન્ટ થઈ સહકાર આપી અને આપણી જે પરંપરા ગર્વ છે જૂનાગઢનો કોમી એકતાનો એ જાળવી રાખવા માટે અપીલ કરવામાં આવી। આજરોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન જૂનાગઢ ખાતે પરમાર સાહેબના અધ્યક્ષસ્થાનમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું અને એની અંદર જે આજે જુલુસ બાબતની જે ચર્ચા વિચારણા કરવામાં આવેલી હતી તો ખાસ તો કે આપણી જે જૂનાગઢ છે એને ભૌગોલિક રીતે બહુ કન્જેસ્ટેડ છે, એટલે ભૂતકાળની અંદર ભલે પરંપરાગત રીતે આપણે જુલુસ કાઢતા હતા અને ઘણા આપણે કાઢતા હતા, પણ હાલની તાકે એવી પરિસ્થિતિ છે કે જો વાહનો આવે બીજા બગીઓ કે આવે તો મુશ્કેલી થઈ શકે। તો તેના માટે જૂનાગઢ મુસ્લિમ સમાજે સર્વાનુમતે નિર્ણય લીધો છે કે કોઈપણ જાત વાહનો કે અન્ય કોઈપણ બગીઓ અથવા કે ડીજે છે કે જે ન્યુસન્સ છે તો આ બધી વસ્તુથી પર રહી આપણે ઇસ્લામ ધર્મે અમારા આકા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમે જે આદેશ આપ્યો છે તે પ્રમાણે સાદગી અને શ્રદ્ધાપૂર્વક આપણે આ જુલુસની અંદર જોડાઈએ અને એક કોમી એકતા અને એકલાસનો ભાઈચારાનો આપણે એક સંદેશ આપીએ। હું યુસુફ મલેક। આજે અમે જૂનાગઢમાં જુલુસ બાબતે ઈદે મિલાદુન્નબીના જુલુસ બાબતે એક શાંતિ સમિતિની મિટિંગ થઈ હતી। તેમાં જૂનાગઢના મહાનુભાવો હિન્દુ મુસ્લિમ બધાય એક સાથે ભેગા થયેલા હતા। તેમાં બહુ સરસ રીતે નિર્ણયો લેવામાં આવ્યો છે અને અધિકારીઓ તરફથી બી તંત્ર તરફથી બી અમને બહુ સાથ સહકાર આપવામાં આવ્યો।